सांसद मनसुख वसावाए नर्मदा પોલીસને આડે હાથ લીધી છે। વરખડ ગામ ખાતે મુંબઈ પોલીસે તપાસ માટે નિવેદન આપ્યું। મેં હાલમાં જ પત્ર લખી એસપીને રજૂઆત કરી છે। મારી રજૂઆત બાદ પણ પોલીસે ઊંઘ ન ઉડી। વરખડ ગામ ખાતે શંકાસ્પદ પદાર્થ મુંબઈ પોલીસે પકડ્યું છે। મસ્ત મોટું રેકોર્ડ નર્મદા પોલીસે કેમ ન પકડ્યું? આખી નર્મદા પોલીસે સસ્પેન્ડ કરી દેવી જોઈએ। ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામે ગઈકાલે મુંબઈ પોલીસે દરોડા પાડ્યા, જેમાં એક બંધ મકાનમાંથી શંકાસ્પદ પદાર્થો મળી આવ્યા હતા, જેથી ચકાસણી કરતા તેમાં ડ્રગ્સની હાજરી ન હોવાનું સામે આવ્યું છે। જોકે હજુ પણ મુંબઈ પોલીસ દ્વારા સ્થળ પર કાર્યવાહી થઈ રહી છે। ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પોલીસ પર જ નિશાન તાક્યું છે। એલસીબી પીઆઈ થોડા દિવસ માટે રજા પર ઉતરી ગયા હતા, પણ કોક ને કોક આમાં કંઈ સેટિંગ કરવા માટે ઉતર્યા હતા મને લાગે છે। મારો સીધો આક્ષેપ છે, કારણ કે વિશેષ જવાબદારી એમની છે ને આજે ઘણા વર્ષોથી એક જગ્યા પર ચીટકી રહ્યો છે। એનો મતલબ શું? તો એ તો ખરા જ, પણ જિલ્લાનું પોલીસ તંત્ર પણ આમાં જવાબદાર હું ગણું છું કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જોગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય। અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો। આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલ વાળો દારૂ ઘુસાડવામાં આવે છે, અને એ સાથે બીજી પણ મોટી મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો। આ જગ્યા ઉપર એક લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવે, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા આપણા દ્વારા એફએસએલ ને બોલાવવામાં આવે। એફએસએલ ની સાથે સાથે એટીએસ ની ટીમ પણ બોલાવવામાં આવે। એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતા તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી। તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા તેમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતા આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ ની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ।